હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે રવિવાર, તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે મહેમાન આવવાના છે આજે આવવાના છે મારા સાસુ ને સસરા, એટલે કે રિંકુના મમ્મી પપ્પા. તો રિંકુ ગામે લાગી ગઈ છે, જો અત્યારમાં રાંધવા માંડી છે, જો મંડી છે રાંધવા. શાક બાક મૂકી દીધું છે, લોટ બોટ બાંધવા માંડી છે, હમણાં આવી જાય, પોગવામાં જ છે. તો મહેમાન તો આવી ગયા છે, પણ જમવાનું જ બનાવી નાખ્યું હતું, પણ ભાભીના ઘરે જવાનું છે. તો હવે ચાય નથી બનાવ્યો, એવું કહે કે ત્યાં જઈને ચા પીવું એમ. તો હાલો હવે જાય ભાભીના ઘરે. બધાને ખબર જ છે કે મારા ભાઈની સગાઈ અહીંયા થઈ છે અને મારા ભાભી અહીંયા જ રહે, તો એના ઘરે જવાનું છે ચા પાણી પીવા. તો હાલો હવે જાય. હાલો ચા પાણી પીને તો આવી ગયા હી ને હવે પાછા નીકળે છે. રોકાવાની તો ના પાડે છે. તો હવે સામાનથી થોડો ઘણો નીચે ઉતાર્યો તો પાછો. હાલો હવે જાય છે. કેટલા 12 વાગ્યા છે, તો પોતા પોતા હાન તો થઈ જશે. રોકાતા નહીં પોતે રોકાઈ જાવ. રોકાવાનું પછી મોડું થઈ જાય. હાલો હવે ગાડીની બેટરી ઉતરી ગઈ છે, તો હવે ધક્કો મારવાનો છે. હાલો મારો ધક્કો. આગળ આવવા દેતા ને અમારમાં. હાલો આવજો હવે, તેડતા જઈજો અમને. પાછા જાવ ત્યારે લગનમાં. હા, ઓલી પેનડ્રાઈવ લેતા જાવ. હાલો હવે મમ્મીની તો નીકળી ગયા છે, અને શાકભાજી ને વસ્તુ બહુ બધી લેવા છે, તો હવે બધું મૂકી દઈએ આપણે. તમારે તો રજા છે તો મજા નહીં. આપણે આરામ કરવાનો છે આજ રવિવારે. મારે તો કામ કરવાનું છે, તમારે શું કરવાનું હોય? જે આરામ. થોડીક હેલ્પ નહીં કરો? જરાય નહીં. આમ તો જો બેસી ગઈ આમ આખો દી, આજે તો આમ જ બેસવાનું તમારે. આજે આરામ કરવાનો છે, આજે ક્યાંય જવાનું છે નહીં. ન જવું નહીં કે વિડીયો ઉતારવા. આજે નથી, આજે થાકી ગયા. આ બધા કે ત્યાં કઈ કામ ધંધો કરે છે, પછી નકરા વિડીયો જ ઉતારે છે નહીં. એટલે આજે આરામ કરવાનું થાય છે ભાઈ. આજે રજા, થોડીક બ્રેક લઈ લઈએ. આવતા શનિ રવિ જાહું પાછા. આવતા શનિ રવિ આમ મારે રાજકોટ જવાનું છે. પછી તો બીજે જવાનું છે. ક્યાં જવાનું છે? 1 તારીખે. એ સિક્રેટ છે, પણ તૈયારી તો ચાલુ કરવી જ પડશે અત્યારથી ત્યાં જવાની. જો કે થોડી ઘણી તો શોપિંગ તો કરી લીધી છે, હવે થોડી ઘણી બાકી છે. તો મિત્રો, મહેમાન વ્યા ગયા છે, અને અત્યારે રાતે જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અમારા ઘરે. શાક ને ચાપડીનું, હાર્દિકભાઈનું બધાયનું. કામ કરવામાં ભૂરીને 5 વાગી ગયા હતા, એટલે આજ બહાર ક્યાંય નીકળ્યા નથી. જોઈ લ્યો, બને છે બધું. આવું ઊંધિયું બનાવ્યું છે, ચાપડી વાય બની ગઈ છે. ભાભીને બધાય અહીંયા આ બેન ટીવી જોવે છે. હાર્દિકભાઈ બેઠા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા આપણે વિડીયો અપલોડ થાય છે. તો હાલો હવે ચાપડી બાપડી થઈ ગઈ છે રેડી, ખાઈ લઈ. મિત્રો, આપણે ચાપડી ઊંધિયું ખાઈ રેડી થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, અને હાર્દિક ને એના ઘરે વયા ગયા છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો, અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ટાટા, બાય બાય.